નમસ્કાર, આપ જુઓ છો પ્રકોપ ન્યૂઝ પર આજના મુખ્ય સમાચાર। હું છું માનસી અને ચાલો શરૂ કરીએ આજના મહત્વપૂર્ણ સમાચારો સાથે। રાજકોટ જિલ્લામાં ધોરાજીના મોટી મારડ ગામની સીમમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। ગત રાત્રિના મોટી મારડ ગામના ખેડૂત મુકેશભાઈ રાછડિયાની વાડીમાં જે મજેવડી માર્ગ પર આવેલી છે ત્યાં 20 વીઘા જમીન પર ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું। આગ લાગવાની આ દુર્દશા ગિરનાર ફીડર 11 લાઇનમાં ખામી સર્જાતા શોર્ટ સર્કિટને કારણે સર્જાઈ હતી। ખેડૂતો અને ખેત મજૂરો દ્વારા ભારે જહેમત પછી પણ લગભગ 10 વીઘા જમીન પર ઘઉં બળીને ખાખ થઈ ગયા। લાખો રૂપિયાનું નુકસાન થવાથી ખેડૂત મુકેશભાઈ રાછડિયાને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે। આ દુર્ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલ તંત્રને જાણ કરવામાં આવી હતી। વૈશ્વિક અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી રહી છે અને યોગ્ય પંચરોજ કામ કરીને ખેડૂતોને ન્યાય મળે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે। આ ઘટનાના ખેડૂતો માટે ખૂબ જ દુઃખભરી છે અને સરકારની તરફથી વળતર આપવાનું કામ જલ્દીથી જ કરવામાં આવે તેવી અપેક્ષા પણ છે। અવર્ણનીય નુકસાનને પહોંચી વળવા માટે સરકાર શું પગલાં લે છે તે જેવું મહત્વનું રહેશે। આવા જ તાજા સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ। મુકેશભાઈ છગનભાઈ રાછડિયા મજવડીના માર્ગે મારી જમીન આવેલી છે। સર્વે નંબર 211 પૈકી એક એમાં ઘઉંનું વાવેતર કરેલું હતું 20 વીઘાનું। એમાં મેં નિગમનું બિયારણ અક્ષય સીડ વાળાનું લઈને 1200 રૂપિયાનું મણ લીધેલ છે અને પાછા એ લોકોને જ આપવાના છે। હવે 600 રૂપિયા કહે છે એટલે 3.5 લાખ રૂપિયાના થાય। આગ લાગવાનું કારણ શું છે? હવે એ ફોલ્ટ 11ની લાઈન જે નીકળી એમાં ફોલ્ટ સર્જાતા 300,000 નીચે કોઈ કેટલું નુકસાન છે? 3.25 લાખ જેવું। અધિકારીઓ આવી ગયા છે? અધિકારીઓ આવી ગયા છે, પછી ગામના લોકો બધે ભેગા થઈ ગયા, ઠારી નાખ્યું છે। શું તમારી માંગણી છે? હવે જી આ વળતર એ લોકો ચૂકવણું થતું એ પ્રમાણે, બીજું તો આપણે શું આમાં। વિરલભાઈ પ્રફુલભાઈ પનારા, ધોરાજી તાલુકો મોટી મારડ ગામ। આજે 21 તારીખ 21/3/25ના દિવસે બપોરના 12 વાગ્યાના સમયે બે વાગ્યાના સમયે જાણ થતાં કે મોટી મારડના મજવડીના રસ્તા ઉપર એક આગનો બનાવ બન્યો છે ઊભા ઘઉંની અંદર। સ્થળ ઉપર આવતા મુકેશભાઈ છગનભાઈ રાછડિયાના ખેતરમાં ઊભા ઘઉંના પાક સળગી ગયો હતો। તો ત્યાં જાણ થતાં જેટલું બને એટલા સ્થાનિક આગેવાનો બાજુના મજૂરોના માધ્યમથી આગને કંટ્રોલ કરી અને પીજીવીસીએલના અધિકારીશ્રીઓ અહીંયા સ્થળ ઉપર આવી આગળની કાર્યવાહી કરે છે।